નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર અંબાલાલ પટેલની આગાહી, તો ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાની આગાહી, મહિલાઓની 7,000ની સહાય, જનધન યોજના માટે મોટા સમાચાર। તો મિત્રો, વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું। તે પહેલાં ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, સૌપ્રથમ સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તે અનુસાર 22 જાન્યુઆરીથી હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતાઓ છે। રાજ્યના અનેક ભાગોમાં 22, 23 અને 24 તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ છે। રાજ્યના અનેક ભાગોમાં વરસાદના છોટા પડવાની પણ શક્યતાઓ છે। 24 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ છે। હવામાનમાં વિપરીત અસરથી કૃષિ પાકોમાં રોગો આવશે તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાની આગાહી। હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં ઠંડીથી રાહત મળી શકે છે। આગામી 2 દિવસમાં તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે। 48 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તેજ ગતિએ પવન ફૂંકાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મહિલાઓને 7,000ની સહાય। LICએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજના શરૂ થયાના 1 મહિના પછી વીમા સખી માટે કુલ નોંધણીનો આંકડો 52,511 પર પહોંચી ગયો છે। આમાંથી 27,695 બીમા સખીઓએ પોલિસી વેચવા માટે નિમણૂક પાત્રો આપવામાં આવ્યા છે અને 14,583 બીમા સખીઓએ પોલિસી વેચવાનું શરૂ કરી દીધું છે। આ યોજના મુજબ દરેક વીમા સખીને પ્રથમ વર્ષે ₹7,000, બીજા વર્ષે 6,000 અને ત્રીજા વર્ષે 5,000નું માસિક વેતન આપવામાં આવશે। LIC આગામી 3 વર્ષમાં 2 લાખ વીમા સખીઓની નિમણૂક કરવાનું લક્ષ્ય રાખે છે। 18 થી 70 વર્ષથી વયની મહિલાઓ જેમણે ધોરણ 10નું શિક્ષણ પૂર્ણ કર્યું છે તેઓ અરજી કરવા માટે પાત્ર ગણાશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો જનધન યોજના માટે મોટા સમાચાર સામે આવ્યા છે। દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ 54.03 કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા અને એમાંથી 11.30 કરોડ ખાતા નિષ્ક્રિય છે। જો કોઈ ગ્રાહક 2 વર્ષથી વધુ સમય સુધી કોઈ વ્યવહાર મિત્રો કરતો નથી તો તેને નિષ્ક્રિય ગણવામાં આવે છે। રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 20 નવેમ્બર 2024 સુધી નિષ્ક્રિય ખાતાઓમાં 14,750 કરોડ રૂપિયા પડ્યા હતા। જો આવા ખાતામાં લેવડ દેવડ નહીં કરવામાં આવે તો એ પૈસા બ્લોક થઈ જશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। વારંવાર રસ્તા પર થતા અકસ્માતને ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે। સરકારે કહ્યું છે કે હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે। મોટર વ્હીકલ્સ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ। થર્ડ પાર્ટી વીમો ન હોવો એ હવે એક દંડનીય અપરાધ બની ગયું છે। જો કોઈ ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ, બીજી વાર ભૂલ થશે તો તેમને 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે।